चंद्रघंटाय नमः। ओम स्कंदमात्रे नमः। ओम कालरात्रे नमः। ओम सिद्धदात्रे नमः। ओम ब्रह्माणी नमः। ओम पुष्पंडाय नमः। ओम कात्यायनी नमः। ओम महागौराय नमः। ओम महागौराय नमः। ओम दुर्गाय नमः। बाकीना ચોખા બેનના હાથમાં આપી દેજો। આ પૂજન બેનને જ કરવાનું છે। એનું કારણ સવારમાં ઉઠીએ એટલે 5 પાપ આપણે બધા કરીએ છીએ રોજ। સૌથી પહેલા ઉઠીએ એટલે લાઇટરથી દૂધ ગરમ કરીએ, છોકરાઓ માટે ચા નાસ્તો બનાવીએ, રાતના જીવજંતુ બેઠા હોય મરી જાય, ત્યાર પછી કચરા પોતા વાસણ, રાતના જીવજંતુ 5 વાર એવી પાપ થાય અને આપણાથી રોજ પાપ થાય છે। તો આ 5 પાપમાંથી નિવારણ કરવા માટે દરેક સ્ત્રીને 5 સતીના નામ બોલે રોજ સવારે ઉઠીને, તો 5 પાપમાંથી આપણે પુણ્યમાં બની જઈએ। તો હું જ્યારે બોલાવું ત્યારે તમારે 2 ગાણા ચડાવવાના। મનમાં નામ મારું આવડે આવી રીતે તો બોલજો। ઓમ અહલ્યાય નમઃ। ઓમ દ્રૌપદી નમઃ। ઓમ સીતાય નમઃ। ઓમ તારાય નમઃ। ઓમ મંદોદરી નમઃ। યથા પંચક નામે મહાપાપ નાશમ સમર્પયામિ। હવે ખૂબ દરજો ત્યાર પછી અડધો ભાગ કરતા તરત જ ખૂબ ધન્યવાદ છે ભગવાનને કહેવાનું। સ્ત્રીનું જીવન એવું સરસ બનાવ્યું છે, સહન શક્તિ વાળું, અને એમાંથી ભાઈ સ્ત્રી જે મૂડી કમાઈને આપે એમાંથી એક ભાગ ભક્તિના ભાવમાં ધર્મના કાર્યમાં બહેનો વાપરતી હોય છે, એક ભાગ છે પોતાના દીકરાઓ માટે સાચવીને રાખે। ઘણી વખતે કદાચ ભાઈનો પગાર ના થયો હોય તો પોતાની રકમમાંથી પણ ઘરના ખર્ચ માટે બેન ભાગ રાખતી હોય। તો આજે એક ભાગે મારા પતિદેવ માટે હું રાખીશ ઘરમાં, તો 2 દાણા ચોખા મારા ભાઈના મસ્તકે ચડાવી દો એક ભાગ। બોલીએ શ્રી હા વિષ્ણુ નારાયણ દેવ કી જય। પગે લાગી દો, માથે હાથ મૂકો એમના। હા, રોજ રાખવાનું। હા, અને એક ભાગના ચોખા છે ધર્મના કાર્યમાં વાપરીશ, તો વિષ્ણુ ભગવાનને ચડાવી દો। વિષ્ણુ નારાયણ દેવ કી જય। અને એની સાથે જગદંબાને કહેવાનું, આજે માં તમે આવ્યા છો મારા આંગણે।